હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ખૂબ મજામાં હશો અને ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા હશો. તો ખાસ ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે શું તો કે વિકાસનું પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 આદર્શ પ્રશ્નપત્રો સહિત આપણે ધોરણ 9 નું વાર્ષિક પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે હજી તો તમે આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને લિંક શેર કરી દો અને ખૂબ મજા આવવાની છે તમને આજના લેક્ચરની અંદર. આ ઉપરાંત આજે આપણે વિભાગ ડી થી શરૂ કરવાના છીએ. તો ભાઈ ઘણા બધાને એવું થાય કે વિભાગ એબીસી નું શું? તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ને તમે યુટ્યુબ ચેનલ ઉપર જાઓ, ત્યાં તમે આગળ જોશો તો તમને વિજ્ઞાન વિષયના ધોરણ 9 ના સેક્શન એ બી સી સંપૂર્ણ સોલ્યુશન સાથે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના વિડીયો જોવા મળશે. ન જોયા હોય તો જોયા હોય. એમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને એ પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વધારે સમય નહીં લઈએ. સેક્શન ડી માં ચેપ્ટર નંબર 4 અને 5 પૂછાવાના છે. એમાં આપણે આગળ વધી જઈએ તો ચેપ્ટર નંબર 4 અને 5 માં વિભાગ ડી ની અંદર સેક્શન ડી ની અંદર તો કે પ્રત્યેકના 4 ગુણ હોય, કોઈ પણ 5 લખવાના હોય, કોઈ પણ 5 લખવાના હોય, 8 માંથી કોઈ પણ 5 લખવાના હોય. તો સૌપ્રથમ વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની. ચલો ચેપ્ટર નંબર 4 માં આવી લખ્યું છે કે નીચેના પરમાણુઓની બોહર નમૂના પ્રમાણે પરમાણુય ઇલેક્ટ્રોન રચના લખો. હવે બોહર નમૂના પ્રમાણે એટલે શું? તો કે જો અહીં એક કોષ્ટકમાં આપેલું છે, બોહરના પરમાણુય નમૂના મુજબ કે કક્ષા, એલ કક્ષા, એમ કક્ષા અને એન કક્ષા. કે કક્ષા બરાબર પહેલી કક્ષા, એલ કક્ષા બરાબર બીજી કક્ષા, એમ કક્ષા બરાબર ત્રીજી કક્ષા, એન કક્ષા બરાબર ચોથી કક્ષા. બરાબર છે. આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરીએ છીએ 1 થી 20 તત્વો સુધીનું આપણે તૈયાર કરવાનું હોય. ત્યાં બોહરના પરમાણુય નમૂના મુજબ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા, કે એલ એમ એન પહેલી, બીજી, ત્રીજી, ચોથી. કે કક્ષા કેન્દ્રની સૌથી નજીક હોય, એલ કક્ષા તો કે એનાથી થોડી દૂર, કે કક્ષા પછી આવે, એમ કક્ષા એના પછી આવે અને એન કક્ષા જે ચોથી કક્ષા છે જે સૌથી વધારે દૂર આવે, જે સૌથી વધારે શું આવે? દૂર આવે. અને દૂર આવે એટલે કે પરમાણુની છેલ્લી કક્ષા પણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પરમાણુની છેલ્લી કક્ષા કહેવાય. ચલો અહીંયા સોડિયમ આપેલું છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોય એટલે આપણે જો એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે આવું લખીએ આપણે 2 8 1. પણ જો અહીંયા એવું કીધું હોય કે બોહરના નમૂના પ્રમાણે તમે કરો તો બોહરના નમૂના પ્રમાણે કરવાનું હોય તો પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 2 8 1 એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સમાય. ચોથી કક્ષા અહીંયા આવે નહીં. ક્લિયર? ઓકે. ત્યાર પછી છે ઓક્સિજન. ચલો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે એનો પરમાણુ ક્રમાંક 8 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય એટલે કે 2 અને 6. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 6 સમાય, 2 કક્ષાઓ ખાલી રહે. ક્લિયર? ત્યાર પછી આપેલું છે આપણને સલ્ફર. ઓકે, સલ્ફરનો 16 પરમાણુ ક્રમાંક હોય એટલે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે 2 ને 8, 8 ને 2 10 ને 6 16, 2 8 6. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, પછીની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ને પછીની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન એટલે કે ત્રીજી કક્ષામાં. એવી જ રીતે અહીંયા આર્ગોન આપેલું છે. ચલો આર્ગનનો પરમાણુ ક્રમાંક 18 તો 2 8, 8 ને 2 10 ને 8 18. તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8. ઓકે 3 છે. તો આવી રીતે આપણે બોહરના પરમાણુય નમૂના મુજબ ઇલેક્ટ્રોનની વહેંચણીને દર્શાવી શકીએ છીએ. ક્લિયર? ઇલેક્ટ્રોન રચના જો કે તમને બધાને આવડતી જ હશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અને તમે વન શોટના લેક્ચર જોતા હશો તો અવશ્યપણે તમને આ ઇલેક્ટ્રોન રચના આવડતી જ હશે. ક્લિયર છે? અને ન જોતા હોય, આ લેક્ચર પહેલો છે તો અવશ્યપણે વન શોટ સિરીઝ પણ તમે ધોરણ 9 ની જોઈ લેજો. સંપૂર્ણ ચેપ્ટરમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય, સંપૂર્ણ ચેપ્ટર એટલે 12 ચેપ્ટર, અને એમાં પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. રોજે રાત્રે 8 વાગે વિજ્ઞાનનો લેક્ચર હોય છે. દોડીને પહોંચી જવાનું. ચલો નેક્સ્ટ જોઈએ. એક તત્વ વાયનો પરમાણુ તેની એમ કક્ષામાં, જોજો એક તત્વ છે એનો વાયનો પરમાણુ છે, તેની એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો જોજો કે એલ અને એમ.
એમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એટલે આ સંપૂર્ણ ભરાયેલી હોય, આ સંપૂર્ણ ભરાયેલી હોય. કે કક્ષામાં વધુમાં વધુ 2 સમાય, એલ કક્ષામાં વધુમાં વધુ 8 સમાય, એમ કક્ષામાં વધુમાં વધુ 3 સમાય. ઓકે, આનો સરવાળો કરી દેવાનો. 8 ને 2 10 ને 3 13. ઓકે, 13મા નંબરનું તત્વ છે એટલે પરમાણુ ક્રમાંક આપણને ખબર પડી ગઈ. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ. ચલો આપણે અહીંયા કીધું છે કે તત્વ વાય ની ઇલેક્ટ્રોન રચના લખો. આ લખાઈ ગઈ ભાઈ, તત્વ વાય 2 8 3. ઓકે, 2 8 3. યસ, સિમ્પલ, ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ. ચલો નેક્સ્ટ જોઈએ કે તત્વ વાય નો પરમાણુ ક્રમાંક જણાવો. એ પણ અહીંયા લખી દીધો ભાઈ. એટલું સરસ મજાનું સહેલું હોય. સરવાળો કરવાનો હોય કે જેટલા ઇલેક્ટ્રોન એટલો જ એનો પરમાણુ ક્રમાંક હોય. 13. તત્વ વાય ધાતુ છે કે અધાતુ તે જણાવો. ચલો 13 નંબરનું તત્વ હાઈલી બે બોકાના ઓફની સોમે એસી ફોસક આપો કે ચાવી યાદ કરો. હાઈલી બે બોકાના ઓફની સોમે એ 13 નંબરનું તત્વ એ આવ્યું. એ એટલે એલ્યુમિનિયમ થાય. શું થાય? એ એટલે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ એની સંજ્ઞા શું થાય? Al. શું થાય? Al. એલ્યુમિનિયમ શું છે ભાઈ? ધાતુ છે. શું છે એલ્યુમિનિયમ? ધાતુ તત્વ છે. શું છે? ધાતુ તત્વ છે. અને બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે જે પરમાણુની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. અને ધાતુનો ગુણધર્મ પણ એ જ છે કે ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. યસ, એટલે ધાતુ તત્વ છે. શું છે? ધાતુ તત્વ. ઓકે, ચલો ચોથું તત્વ વાય કયું હશે? ભાઈ તત્વ વાય કયો હશે? હમણાં કઈ તો દીધું, આપણે ગણી લીધું. એલ્યુમિનિયમ તત્વ હોય, પતી ગયું. આવા સરસ મજાનો જો 4 નાના નાના પ્રશ્નો વાળો અને 4 માર્ક્સ મળી જતા હોય ને ભાઈ, 4 માર્ક્સ મજા આવી જાય. ધોરણ 10 ની અંદર અવાજ કંઈક પ્રશ્નો પૂછાય છે અને આપણે આવી રીતે જ કંઈક સોલ્યુશન કરીએ છીએ સંપૂર્ણ માહિતી સાથે. હજી તમે બ્રહ્માસ્ત્ર બેચમાં ન જોડાણા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં જોડાઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચ સાથે જોડાઈ જાઓ એટલે ભાઈ મજા જ આવી જવાની છે. વિજ્ઞાનને એકદમ સહેલું બનાવી દેવાનું છે. ભૂક્કા કાઢી નાખવાના છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે 17 ક્લોરીન 35 સંજ્ઞા પરથી તત્વનો પરમાણુય ક્રમાંક જણાવવાનો છે. તત્વનો પરમાણુય ક્રમાંક કેટલો થાય ભાઈ? તો કે જે અહીંયા લખ્યા હોય ને એનો પરમાણુ ક્રમાંક થાય એટલે 17. બીજો પ્રશ્ન છે તત્વનો દળાંક કેટલો થાય? તો કે ઉપર લખેલો હોય ને એ પરમાણુય દળાંક હોય, નીચે લખેલો હોય ને એનું દળ પરમાણુ ક્રમાંક હોય. આ દળાંક છે, બરોબર? એ દળાંક, ઝેડ ક્રમાંક. ઓકે, તો તત્વનો પરમાણુ ક્રમાંક લખી દીધો. તત્વનો દળાંક તો કે 35 થાય. તત્વમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન હોય. જેટલો પરમાણુ ક્રમાંક હોય, બરોબર છે, એટલો. તો પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 17 અને ન્યુટ્રોનની સંખ્યા 18. કેવી રીતે ખબર પડે ન્યુટ્રોનની સંખ્યા 18? તો N0 બરાબર A ઓછા Z. ચલો એ કેટલા છે? તો કે 35. Z કેટલા છે? પરમાણુ ક્રમાંક 17. ઓકે, 35 માંથી 17 જાય તો કેટલા વધે? તો કે જો અહીંયા 5 માંથી 7 ન જાય એટલે 15. 10 કો લઈ લીધો. 10 ને 5 15. 15 માંથી 7 જાય તો 8. 15 માંથી 7 જાય તો 8 વધે. ઓકે, પછી અહીંયા 3 ના 2 કરી નાખીએ. 2 માંથી 1 જાય તો કે 1. એનો મતલબ એમ થયો કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી? 18 આવી. એટલે એ આપણને 18 મળે છે. ક્લિયર છે? તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર અહીંયા રહ્યું. ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરો, દળમાંથી ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે એક સંયોજક એલ્યુમિનિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર જણાવો. એક સંયોજક એલ્યુમિનિયમ ધાતુ સાથેનું સંયોજન. ચલો અહીંયા લખી દીધું છે AlCl3. બરોબર છે, AlCl3. એવા તો ઘણા બધા આવે. AlCl3 સિવાય Al2SO4. બરોબર છે. એલ્યુમિનિયમ ધાતુ સાથેના સંયોજનનું સૂત્ર. એક સંયોજક કીધું છે એટલે AlCl3 લખ્યું છે. એક સંયોજક છે, બરોબર. એટલે આપણે આ ઉદાહરણ રાખીએ AlCl3. પણ એલ્યુમિનિયમના સંયોજનો તો ઘણા બનતા છે, ઘણા બધા બનતા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સમજાવો. રુથરફોર્ડનો પ્રયોગ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આમાં આપણે 3 પોઈન્ટ સરસ મજાના લખવાના છે. રુથરફોર્ડના પ્રયોગની અંદર પહેલા પોઈન્ટની અંદર કે રુથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. એક બાજુએથી આલ્ફા કણો ચલાવ્યા.
આ પરમાણુઓ હતા. શું હતા? પરમાણુઓ. હું અહીંયા જગ્યાનો અભાવ છે એટલે બબે પરમાણુઓ ને એક બાજુએથી આલ્ફા કણોનો મારો ચડાવ્યો, એક બાજુએથી આલ્ફા કણોનો મારો ચડાવ્યો. યસ, આલ્ફા કણો પસાર કર્યા. આ પરમાણુનું કેન્દ્ર હશે. ઓકે, આલ્ફા કણોનો મારો ચડાવ્યો, ઘણા બધા આલ્ફા કણો પસાર કર્યા. આ માટે તેમણે સોનાના 1000 પરમાણુની જાડાઈ ધરાવતો અથવા તો લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો. વરખ એટલે શું? તો કે કાજુ કતરી ઉપર જે પડ આવે ને, ચાંદીનું પડ આવે, એવી જ રીતે સોનાની વરખ પસંદ કરી અને એની જાડાઈ 1000 પરમાણુઓ ધરાવતી હતી અને 100 નેનોમીટર જાડાઈ ધરાવતી હતી. પસંદ કર્યો. બરાબર છે, આ પસંદ કર્યો. ચલો, એટલે આ સોનાની વરખની જાડાઈ લઈ લીધી આપણે. જગ્યા નહોતી એટલે 2 પરમાણુ વાળું દર્શાવ્યું. આલ્ફા કણનું સૂત્ર શું છે? આલ્ફા કણનું સૂત્ર તો કે હિલિયમ He+2 આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? હિલિયમ ને આવી રીતે દર્શાવાય, He++ અથવા He+2 છે. બરાબર છે. દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. શું છે? દ્વિવીજભારિત હિલિયમ આયનો પ્લસ પ્લસ દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. તેનું દળ 4 યુનિફાઈડ છે. કેટલું છે? 4 યુનિફાઈડ હોય. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ગતિ ઉર્જા ધરાવે છે. એની પાસે કંઈક એવી ઉર્જા છે કે કદાચ ગતિ કરતો હોય તેની ઉર્જાને આપણે અવગણી ન શકીએ. નોંધ તો કરવી જ પડે, ગણવી જ પડે, એટલી ઉર્જા તો એ ધરાવે છે. રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણુય કણો દ્વારા, હવે સોનાનો પરમાણુ છે તો પરમાણુની અંદર પણ કેટલાક કણો રહેલા છે, જેમ કે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય. પણ ન્યુટ્રોનની શોધ તો હજી થઈ નહોતી રુથરફોર્ડે જ્યારે પ્રયોગ કર્યો ત્યારે. તો કોણ વધ્યું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન હતા. એ કેમ ખબર પડી? તો કે થોમ્સને ભાઈ કીધું હતું કે સમગ્ર કદ ઉપર ધન વીજભાર પ્રસ્થાપિત હોય, કોઈ ચોક્કસ જગ્યાએ ઇલેક્ટ્રોન જડિત હોય છે. હવે તો એ અપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામશે, એટલે કે પોતાની દિશા બદલશે. ધારો કે હળવો એવો કણ છે ને, અહીંથી ભારે કણ આવે છે તો આમ ભટકાય તો એવું બને કે આના કારણે ભલે આની પાસે દળ ઓછું હોય પણ થોડું ઘણું આમ પોતાની દિશા બદલે, થોડીક દિશા બદલે. જો આમ સીધું જજો, આમ સીધું આવતું હોય ને એના બદલે થોડીક આમ દિશા બદલે, થોડીક દિશા બદલે. આમ સીધું આવવાને બદલે પોતાની દિશા આમ બદલે. બરાબર? આની સાથે અથડાય તો અમારી મુઠ્ઠી છે, આ મુઠ્ઠી સાથે આમ ત્યાં આવે છે તો એવું બને કે આ એકદમ હળવું છે પણ આ એકદમ મજબૂત છે. અહીંથી આમ આવ્યો ને ભલે આને ધક્કો મારી દે પણ આ પોતાની દિશા થોડીક તો બદલે જ, થોડીક તો બદલે. તો નોંધપાત્ર એ ઉર્જા ધરાવે છે, એના કારણે એના કણો વિચલન પામશે. અહીં પ્રોટોન કરતા આલ્ફા કણો ખૂબ ભારે છે, કારણ કે પ્રોટોનનું દળ છે ને 1 યુનિફાઈડ જેટલું હોય અને આ 4 યુનિફાઈડ જેટલું છે, 4 ગણું ભારે છે. તો વધુ વિચલનની અપેક્ષા નહોતી. પરંતુ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનપેક્ષિત હતા, જે નીચે મુજબ છે. આપણે એના અવલોકનોને પણ જોઈ લઈએ. તો અવલોકનો આકૃતિ પરથી આપણને મળી જાય. આકૃતિ પરથી 3 મુદ્દાઓ તમે યાદ રાખજો કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે. બીજું, કેટલાક આલ્ફા કણોનું સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન પામે, પોતાની દિશા બદલે, એવું કીધું ને. તો કેટલાક જ એવા હતા જે પોતાની દિશા બદલે છે, વિચલન થાય છે. અને આશ્ચર્યજનક રીતે દર 12000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ 180 અંશના ખૂણે અથડાઈને પાછો ફરે છે. 12000 આલ્ફા કણોને એક બાજુએથી રુથરફોર્ડે પસાર કર્યા. હમણાં આપણે જે આકૃતિ જોઈ ને એમાં જેમ કેટલાક આલ્ફા કણો પસાર કર્યા ને, એવા રુથરફોર્ડે તો 12000 કર્યા હતા. એમાંથી એક જ પાછું પડ્યું. કેટલું પડ્યું? એક જ પાછું પડ્યું. ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ઘન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલો હશે. એટલે કે ધન ભારિત ભાગ એટલે કોણ? તો કે પ્રોટોન વાળો ભાગ છે ને. થોમ્સન એમ કીધું તું બધી જગ્યાએ છે, તો રુથરફોર્ડે કીધું ના ભાઈ, મેં પ્રયોગ કર્યો. શું કર્યો? પ્રયોગ કર્યો. સમગ્ર કદ ઉપર નથી, ખૂબ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલો છે, એવું કીધું. અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલિત થયા. ઓલા જે આમ ફરતા હતા ને એ ખૂબ ઓછા વિચલિત થયા, જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ સંપૂર્ણ કીધું, અહીંયા તો થોડો ઘણો કીધું હતું, પણ હવે શું કીધું? તો કે સંપૂર્ણ ભાગ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ ઓછી જગ્યામાં કેન્દ્રિત થયા હશે, જેને પરમાણુનું કેન્દ્ર કહેવામાં આવ્યું છે. બરાબર છે? તો જગ્યામાં સંકેન્દ્રિત થયેલું હશે. ચોથું, રુથરફોર્ડે કેટલીક ગણતરી કરી અને ગણતરીથી શોધી કાઢ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા, પરમાણુ, જો પરમાણુ, આ પરમાણુ છે,
અને આનું આ કેન્દ્ર છે, બરાબર છે, આ કેન્દ્ર છે. તો આ જે ત્રિજ્યા છે ને એના કરતા પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા હોય ને, આ કેન્દ્રની ત્રિજ્યા, આનું જે ત્રિજ્યા, આની ત્રિજ્યા, આ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા, આ કેન્દ્ર છે. એમાં આ જે ભાગ છે એની વાત કરવાની છે આપણે. આ જે ભાગ છે ને એની વાત કરવાની છે. તો કે પરમાણુની ત્રિજ્યા કરતા પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા છે એ ખૂબ ઓછી, અને ખૂબ ઓછી એટલે કેટલી? તો કે 10⁵ ગણી ઓછી હોય છે. કેટલી હોય? 10⁵ ગણી ઓછી હોય છે. ઓકે, ચલો ત્યાર પછી જે રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રના નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો. તો પહેલું, પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર ન્યુક્લિયસ કહેવામાં આવે છે. તેમાં પરમાણુનું સમગ્ર દળ હોય છે. સમગ્ર દળ સમાયેલું હોય છે. એટલે કે જે કોઈ પણ પરમાણુ છે ને એનું સમગ્ર દળ એના કેન્દ્રમાં હોય. ક્યાં હોય? કેન્દ્રમાં. ચલો, ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં નિશ્ચિત કક્ષાઓમાં પરિભ્રમણ કરતો હોય. યસ, ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં ન હોય, શું કરતો હોય? આસપાસ પરિભ્રમણ કરતો હોય છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. યસ, એ પણ આપણે જોઈ લીધું કે પરમાણુ હોય એ પરમાણુ કરતા પરમાણુનું કેન્દ્ર કેવું હોય? નાનું જ હોવાનું છે. હા. બીજું, વર્તુળાકાર પરિભ્રમણ. જો એની ખામી છે. શું છે? ખામી. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાઓ જણાવો. ખામીઓ જણાવો. શું ખામી છે? ચલો આપણે એ પણ જોઈ લઈએ કે વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એ સ્થાયી ન હોય, સ્થિર ન હોય. કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે. ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. તમને એમ કીધું કે ચાલો તમે દોડતા જાઓ અને રાઉન્ડ લગાવો, ચક્કર ફેરવો, ચક્કર ફરો છો, તમે દોડો છો. 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 5 રાઉન્ડ, 10 રાઉન્ડ, 50 રાઉન્ડ મારો છો. જો શક્ય જ નથી 50 રાઉન્ડ, છતાં પણ આપણે એમ કહી દીધું 50 રાઉન્ડ મારે છે. શું થશે હાલત? તો કે ધીમે ધીમે ઉર્જા ગુમાવશે, ખૂબ પરસેવો થશે, થાકી જશે. પણ પાણી પણ આપણે નથી આપતા, પાણી પણ દૂર થઈ જશે શરીરમાંથી. એક સમય એવો આવશે કે પડી જશે. એટલે આપણે હવે પરમાણુ તરફ જતા રહીએ. બરાબર છે કે જ્યારે વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં. કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે. આપણી ઉર્જા વપરાતી ગઈ. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે છે. આપણે જેમ પડી ગયા ને એમ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે અથડાઈ જાય. કારણ કે પરમાણુનું કદ તો ખૂબ નાનું હોય, અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં. એટલે કે મારા હાથમાં રિમોટ છે ને, રિમોટ નો રહે, પેન છે પેન નો રહે, આ પેનલ છે પેનલ નો રહે. તમારી સામે તમે આ જ્યાં જોઈ રહ્યા છો એ માધ્યમ પણ એવું ના રહે, એ બદલી જાય, એનું બંધારણ બદલી જાય. ક્લિયર છે? તો પણ આવું હકીકતમાં હોય નહીં, એટલે એની મર્યાદા છે. ચલો નેક્સ્ટ જોઈએ. બોહરનો પરમાણુય નમૂનો સમજાવો. તો પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે. રુથરફોર્ડે એવું કીધું ને કે આમ ઇલેક્ટ્રોન ફરે છે, પ્રવેગિત ગતિ કરતો હોય તો વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે. તો બોહરભાઈ એમ કે છે કે એ જ્યાં ગતિ કરે છે ને એ ગમે ત્યાં ગતિ નથી કરતો, એ માન્ય કક્ષાઓમાં ગતિ કરે છે. માન્ય કક્ષાઓમાં ગતિ કરતો, સ્વતંત્ર કક્ષાઓમાં, માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. ભાઈ સોલ્યુશન પૂરું. આટલું રુથરફોર્ડને કહેવાનું હતું. પણ એમણે કરેલી તપશ્ચર્યા વિજ્ઞાન પાછળની એ નાની હોતી નથી. એને ખૂબ મહેનત કરી હોય. માત્ર અવલોકનો જે આપણે 2 મિનિટની અંદર પૂરા કરી દઈએ ને એના માટે એને વર્ષો લાગી જતા હોય છે. આપણે એના પરથી રુથરફોર્ડે એના પરથી જે તારણો કાઢ્યા ને એ તારણોને આપણે અભ્યાસ કરવા માટે ખાલી 3 થી 5 મિનિટ થાય, પણ એને વર્ષો લાગી જતા હોય છે. એની પાછળ જે પ્રશ્નો ઉભા થાય છે ને એ પ્રશ્નો એટલે કે એની મર્યાદા, રુથરફોર્ડની મર્યાદા હમણાં આપણે જોઈ. તો એ તો આપણે 2-5 મિનિટની અંદર ભણી જઈએ છીએ, પણ એને એ મર્યાદાને સાબિત કરવા માટે વર્ષો લાગી ગયા હોય છે. અને વર્ષો લાગી ગયા પછી આ બોહર નામના વૈજ્ઞાનિકે આવ્યા ને એને કીધું કે જ્યારે આ પરિભ્રમણ કરતો હોય, માન્ય કક્ષાઓમાં જ્યારે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય ત્યારે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. આ કક્ષાઓ અથવા કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને KLMN એટલે કે કે ઉર્જા, જો એને આપણે
ઉર્જા સ્તર પણ કહી શકીએ અને કોષ પણ કહેવાય, બરાબર છે, અથવા કક્ષાઓ પણ કહેવાય, કોષ, કક્ષા, ઉર્જા સ્તર વગેરે. તો પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથી, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો એવી રીતે આપણે દર્શાવી શકીએ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એટલે કક્ષાનો ક્રમ. અને અહીંયા લખ્યું છે કે એલ એમ એન, કેન્દ્રની સૌથી નજીકની કક્ષા કે કક્ષા, પછી જેમ દૂર જતા જઈએ એમ એલ કક્ષા, જેમ દૂર જઈએ એમ કક્ષા, અને એમ બાહ્યતમ કક્ષામાં એન કક્ષ એટલે કે એન કક્ષા હોય છે. તો આપણે આ બોહરના પ્રમાણે નમૂનો જોયો. ચલો, પ્રથમ 18 તત્વોના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવો. ચલો, નિયમો દર્શાવવાના છે. કેવી રીતે હોય? તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ દર્શાવી. તો બંને વૈજ્ઞાનિકોને યાદ રાખવાના છે. કયા વૈજ્ઞાનિકો છે? તો કે બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે દર્શાવી હતી. જુદા જુદા ઉર્જા સ્તર અથવા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. કેવી રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી થાય એના માટેનો કયો નિયમ છે? તો કે પહેલું, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. ચલો, અહીંયા જોઈ લઈએ, પછી આ એકદમ ચાલુ થઈ ગયું. ધારો કે પહેલી કક્ષા હોય એને હું 1 કહું છું, તો સૂત્ર છે 2n², n બરાબર 1, 2 ગુણ્યા 1 નો વર્ગ, 2 ગુણ્યા 1, જો બધામાં બરાબર બરાબર મૂકી દઈએ, બરાબર. કેટલા આવ્યા? 2. એટલે કે n બરાબર 1, એટલે કે પહેલી કક્ષા હોય, પહેલી કક્ષા એટલે કે કક્ષા, પહેલી કક્ષા એટલે કે કક્ષા જેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. ચલો, n બરાબર 2, બીજી કક્ષા લઈએ. કઈ કક્ષા? એલ કક્ષા. એના માટે પણ 2n² સૂત્ર લઈએ તો 2 ગુણ્યા 2 નો વર્ગ, 2 ગુણ્યા 2 નો વર્ગ 4, 4 દુને 8, એટલે કે પછી એલ કક્ષા, એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચલો, n બરાબર 3, 2n² બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ, 2 ગુણ્યા 9, 9 દુને 18, તો કે એલ પછી આવશે એમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચોથી કક્ષા હોય તો 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે, કે કારણ કે 2 ગુણ્યા 4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય? 16, 16 દુ 32, એટલે ચોથી કક્ષામાં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચલો, આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. કે કક્ષા, પહેલી કે કક્ષા, એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે બીજી કક્ષામાં અથવા એલ કોષમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એન કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. આવી રીતે ક્રમશઃ આગળની કક્ષામાં ઇલેક્ટ્રોનની વહેંચણી 2n² સૂત્ર મુજબ થાય. ક્લિયર? સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. તો પછી 18 32 શું? તો કે પેટા કક્ષાઓ આવે દીકરા. શું આવે? પેટા કક્ષાઓ. આ તો આપણે હજી 9મા ધોરણમાં ડાગલાઓ વગાડતા હોય ને, એટલે મજા કરતા કરતા સહેલું ભણવાનું હોય એટલે આવું ભણીએ છીએ, બરાબર છે. બાકી તો ઇલેક્ટ્રોન રચના તો ધમાકો મચાવી દે છે. કઈ વાંધો નહીં, એ તો જેમ તમારી ઉંમર વધતી જશે, તમારું માઇન્ડ જેમ કેપેબલ થતું જશે, એવી રીતે ઇલેક્ટ્રોન રચના આવશે. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓમાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. એટલે કે પહેલા અંદરની કક્ષામાં જાય, પહેલી કક્ષામાં 2 ભરાઈ ગયા, પછી બીજી કક્ષામાં જાય એમાં 8 ભરાઈ ગયા, પછી ત્રીજી કક્ષામાં જાય પણ 18 નથી ભરવાના, 8 જ ભરવાના છે ભાઈ, અષ્ટકના નિયમ મુજબ. એટલે 8 8 8 પછી 8 8 લઈ લેવાના છે. કક્ષાઓ ઇલેક્ટ્રોનથી તબક્કાવાર ભરાય છે. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ જોઈએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ઓ વાવ, કેટલું સરસ મજાનું કોષ્ટક છે. ચલો જોઈએ. પરમાણુ ક્રમાંક 9 હોય વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક જો 9 ખબર પડે તો આપણને તત્વ ખબર પડી જવી જોઈએ. ફ્લોરિન, હા હીલી બેબો કાના ઓફ, હા હીલી બેબો કાના ઓફ, હાઈલી બેબો કાના ઓફ ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. યસ, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. ચલો, દળાંક કેટલો થાય? તો કે જો અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કર ને બકા. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કર એટલે કેટલા થાય? તો કે 19 થાય. કેટલો થાય? 19. તો આપણને જો અહીંયા ખબર પડી ગઈ દળાંક કેટલો આવશે?
19 આવશે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે જેટલી પ્રોટોનની સંખ્યા હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો પરમાણુય ઘટકનું નામ પણ ફ્લોરિન આવશે. જોવો જોઈએ. ચાલો, આવી ગયો. ઓકે, સલ્ફર. ચલો બીજામાં સલ્ફર. સલ્ફર પરમાણુ ક્રમાંક કેટલો? 16. એનું દળ કેટલું? તો કે 32. એ આપણને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પરથી ખબર પડે. ન હોય ને તો એના દળ આપણને આપી દીધું હોય 32. તો 32 માંથી એનો ક્રમ બાદ કરી દો એટલે 16 16 આવશે. બરાબર છે સલ્ફર. ચલો ત્યાર પછી 12 નંબરનું તત્વ ભાઈ મેગ્નેશિયમ. કોણ છે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12. પરમાણુ દળ કેટલું? તો કે 24. કેટલું છે ભાઈ? 24. યસ. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 12 હોય મેગ્નેશિયમ. ચલો ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ ને કઈ રીતે દર્શાવજો? અહીંયા દર્શાવી દઉં છું. ડ્યુટેરિયમ ને હું ઇધર લેકે જા રહા હું. ડ્યુટેરિયમ ને હું અહીંયા લઈ જાઉં છું. 1H2. ઓકે, પરમાણુ ક્રમાંક 1. તો અહીંયા પરમાણુ ક્રમાંક 1 આવશે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? તો કે 2 માંથી 1 જાય તો 1 આવશે. અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપેલી છે. તો અહીંયા પરમાણુ ક્રમાંક પણ 1 અને ન્યુટ્રોનની સંખ્યા પણ 1. ડ્યુટેરિયમ. ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યા હંમેશા ઉપરમાંથી નીચેની સંખ્યાને બાદ કરવાની છે. ચલો, કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો નીચે આકૃતિમાં દર્શાવે છે. n કોષ n બરાબર 4. ઓકે, અહીંથી આપણે લઈએ કે ની અંદર એક ઇલેક્ટ્રોન સોરી પહેલો નંબર છે. l એટલે બીજી કક્ષા, m એટલે ત્રીજી કક્ષા, n એટલે ચોથી કક્ષા. આ કક્ષાઓ અથવા કોષોને k l m n અક્ષરો દ્વારા અથવા n 1 2 3 4 સંખ્યાઓ દ્વારા દર્શાવાય છે. યસ, બંને રીતે દર્શાવી દીધું છે. કયા કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 8 છે? ચલો 8 મહત્તમ સંખ્યા ક્યાં છે એ આપણે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, જણાવવાનું છે. ચલો અહીંયા જણાવી દઈએ આપણે. કેની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવશે? તો આપણને ખબર જ છે ને કે પહેલી કક્ષા છે. હું અહીંયા જ લખીશ, અહીંયા જ લખીશ, બાજુમાં જ લખીશ, ક્યાંય નહીં જાઉં. દેખાશે. યસ, દેખાવું તો પડશે જ. ચલો, કે કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એલ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એમ કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. દેખાય છે દીકરાઓ? અને ન દેખાતું હોય તો આપણે બ્લેક પેન લઈ લઈએ. સફેદમાં બ્લેક મજા આવશે. બરાબર ને? યસ, આને ભૂસી નાખું છું. ચલો ફરીથી બ્લેક પેન લઈ લઈએ. હા, તો કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એલ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એન કક્ષામાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ભાઈ હવે આ પેનનું કોઈ કામ નથી. આપણે મૂળ પેન તરફ આગળ વધી જઈએ. ચલો આગળ જોઈએ. તો અહીંયા આપણને ખબર પડી ગઈ મહત્તમ 8 કેમાં? તો કે એલ કોષમાં. શેમાં? એલ કક્ષા. હું કક્ષા જ લખું છું, એલ કક્ષામાં. ચલો, n કોષમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? તો કે મહત્તમ સંખ્યા 32 આવશે. કેટલી આવશે? 32. ઉર્જા સ્તરનો ક્રમ જણાવો તો 1 2 3 4. શું લખી દેવાનું? 1 2 3 4. યસ, પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કયા વૈજ્ઞાનિકોએ સૂચવી છે? તો કે ભાઈ બોહર અને બરી નામના વૈજ્ઞાનિકે સૂચવેલી છે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 10 ની અંદર જોડાઈ જશો તો વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બિલકુલ ફ્રી મળવાનું છે. આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું શું મળશે? તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન મળે, ધોરણ 9 નું રિવિઝન મળે. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ એટલે કે આખું વર્ષ તમને અમે ભણાવવાના છીએ ને એ રીતે સરસ મજાની સરળ રીતે, એકદમ સરળ રીતે કેવી રીતે આખા વિજ્ઞાનને આપણે મગજમાં સમાવી શકીએ ને એની સંપૂર્ણ તૈયારી તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર થવાની છે. ધોરણ 10 નો આઈએમપી બેચ, ધોરણ 10 માં પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ ના સ્વરૂપમાં, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સ્વાધ્યાયનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં, નેવિગેટર હેન્ડ રિટન બુક. આ તો ભાઈ અદ્ભુત લાઈવ ચેટ બોક્સ. આ બંને નેવિગેટર ને હેન્ડ રિટન બુક. નેવિગેટર એટલે ધોરણ 10 નું અગત્યનું વર્ષ હોય ત્યારે તમારા માટે આખા વર્ષનું પ્લાનિંગ અમે અને તમે બધા ભેગા થઈને કેવી રીતે કરી શકીએ એનું સરસ મજાનું આયોજન એટલે નેવિગેટર.
બિલકુલ ફ્રીમાં તમારા ઘર સુધી પહોંચી જવાનું છે. બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થઈ ગયા તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન કેવી રીતે થવું? તો કે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લ્યો. પ્લે સ્ટોરમાં જાઓ, ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન લખો, ઓશિયન જ્ઞાન લાઈવ લખશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ નો ઓપ્શન આવશે. ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને ધોરણ 10 માં જાઓ. ધોરણ 10 માં બ્રહ્માસ્ત્ર બેચને તમે મેળવી લ્યો એટલે ઘણું બધું તમારા માટે ફ્રી થઈ જવાનું છે. ફ્રી થઈ જવાનું છે, ફ્રી પણ થઈ જવાનું છે. વધારે કઈ માહિતી જોતી હોય તો 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં પણ એપ્લિકેશનની લિંક આપેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. ચલો આગળ વધીએ આપણે. પ્રકરણ નંબર 5 ના પ્રશ્નો. ભાઈ થિયરિકલ પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ છે. ધમાકેદાર પ્રશ્નો. કોષના જીવંત, લવચિક અને પસંદગીમાન પટલનું સ્થાન. યસ, પસંદગીમાન પટલનું સ્થાન અને કાર્યો જણાવવાના છે. કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવામાં આવે છે. કેમ? તો કે પોતાની પસંદગી પ્રમાણેના દ્રવ્યોને પોતાનામાં સમાવા દે અને પોતાની પસંદગીના દ્રવ્યોને જ બહાર જવા દે. એની ઈચ્છા હોય ને તો જવા દે, નહીતર ન જવા દે. એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય. યસ, કોષરસ પટલ એ કોષનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે. જ્યારે જીવાણુ કોષ હોય અને વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદરની તરફ આવેલો હોય છે. શા માટે એવું? તો કે આપણા શરીરની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. એટલે કે આપણો કોષ હોય ને એની ફરતે કોષ દિવાલ ના હોય. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે છે, એટલે એની વાત કરી છે. લાક્ષણિકતા શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોષરસ પટલ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. આને ગુણધર્મો છે ભાઈ. કેવું છે? તો કે એકદમ પાતળું છે, જીવંત છે. જીવંત એટલે શું? તો કે એની અંદર કોષરસ આવેલો હોય એને જીવંત કહેવાય. પછી સ્થિતિસ્થાપક, ખેંચીએ અને પાછું મૂકી દે પાછું હતું એવું ને એવું થઈ જાય એટલે સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. કાર્ય શું કરે ભાઈ? તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. આપણો કોષ હોય એના બહારનો પર્યાવરણ છે એનાથી અલગ રાખવાનું કામ આ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કરે છે. તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. યસ, આવરણ પૂરું પાડે. તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમનનું છે. યસ, પસંદગી પ્રમાણેના દ્રવ્યોને અંદર અને બહાર જવાનું કાર્ય આપણે કીધું ને, હા, એની વાત કરી છે. તેમાંથી O2 અને CO2 જેવા વાયુઓનો પ્રસરણ દ્વારા યસ પસાર થાય છે. ઓક્સિજનની જરૂરિયાત હોય તો ઓક્સિજન કોષમાં જવા દે, કાર્બન ડાયોક્સાઇડ વાયુને બહાર કાઢવું હોય તો બહાર કાઢવાની પ્રક્રિયા. તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે. પાણીના અણુનું કોઈ પટલ દ્વારા એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવું, એક બાજુએથી બીજી બાજુએ જવું, એને શું કહેવાય? આશ્રુતિ કહેવામાં આવે છે. ચલો, અંતઃકોષરસ જાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યોની સમજૂતી આપો. સ્થાન ક્યાં છે અંતઃકોષરસ જાળ? તો કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. મોટે ભાગે સમાન રીતે કેન્દ્રમાં હોય, બધી બાજુએથી સમાન રીતે હોય ને એવી રીતે હોય. રચના શું છે? તો કે તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ. વરસાદ, ચોમાસાની ઋતુ દરમિયાન શું હોય? તો કે આપણા ઘરે બારી હોય ને, બારી ઉપર જ્યારે વરસાદ પડતો ને, પાણી પડતું ને, જેવું ટીપું આમ નીચે લટકતું હોય ને એવી કોથળી જેવી પુટિકાઓ કહેવાય. એ પુટિકાઓ જેવી રચનાઓની બનેલી હોય છે. આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે, કારણ કે નામ શું છે? અંતઃકોષરસ જાળ, એટલે જાળીમય રચના ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે. કોષરસ પટલની જેવી સંરચના હોય ને એવી જ સંરચના અંતઃકોષરસ જાળની પટલની સંરચના હોય. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. દરેક કોષની અંદર કંઈક ને કંઈક વિવિધતા જોવા મળે છે. હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. જ્યારે પણ હોય ને ત્યારે આ અંગિકા છે, અંતઃકોષરસ જાળ અંગિકા છે, એ જાળા સ્વરૂપે હજુ હોય એટલા માટે તો એને અંતઃકોષરસ જાળ કહીએ છીએ. ચલો, અહીંયા અંતઃકોષરસ જાળની આકૃતિ આપેલી છે અને એના આપણે પ્રકાર જોઈ લઈએ કે અંતઃકોષરસ જાળના પ્રકાર શું? તો કે ખરબચડી અંતઃકોષરસ જાળ, લીસી અંતઃકોષરસ જાળ, જેના ઇંગ્લિશ નામ છે RER, રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, SER. એસ એટલે સ્મૂથ, લીસી, અને રફ એટલે ખરબચડી. બરાબર છે? તો એ આપણે એના પ્રકાર પણ યાદ રાખી લેવાના છે. ચલો, એના કાર્યો જોઈએ કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે
કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યો કઈ લઈ જવા હોય, એના વહન કરાવવું હોય તો એના માટે અંતઃકોષરસ ઝાડ વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. યસ, પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ કરે, નિર્માણ કરે, બનાવે છે, ઉત્પન્ન કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. જો અહીંયા એનું કહી દીધું કે કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ શું કરે તો કે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે, જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો છે તો એની તરીકે કાર્ય કરે છે. હવે આ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો શું કામ કરે તો કે પ્રક્રિયાને ઝડપી બનાવે. કોઈ પ્રક્રિયા ધીમી થતી હોય ને એમાં ઉત્સેચક કે અંતઃસ્ત્રાવ ભળે ને એટલે પ્રક્રિયાનો વેગ વધે. શું કરે? પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે ઉત્સેચક અથવા અંતઃસ્ત્રાવ. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. આપણા શરીરની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, આપણે જીવવા માટે જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ ને, દેહ ધાર્મિક ક્રિયાઓ, એમાં જે કંઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ તમામ પ્રક્રિયાઓ છે એ તમામ પ્રક્રિયાઓ માટે સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે આપણે બધા આપણા પૃષ્ઠ ભાગની અંદર કરોડ સ્તંભ જેવી રચના છે એને આપણે પૃષ્ઠવંશી પ્રાણીઓ કહે. એના યકૃત કોષમાં લીસી અંતઃકોષરસ ઝાડ ઘણા વિષારી દ્રવ્યો એટલે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. બરોબર છે. તો આવા કેટલાક ઉપયોગો એ આના છે અંતઃકોષરસ ઝાડના, કે આપણા શરીરની અંદર ઘણા વિષારી દ્રવ્યો હોય, આપણને નુકસાન કરે એવા દ્રવ્યો ઉત્પન્ન થતા હોય, કેટલીક દવાઓને બિન વિષકારક બનાવવી હોય તો એમના માટે એનો ઉપયોગ થતો હોય છે. ચલો, કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે શોધેલ અંગિકા જણાવી સમજાવો. સંશોધન. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું. કોણે કર્યું? કેમિલો ગોલ્ગી. આ વૈજ્ઞાનિકનું નામ છે કેમિલો ગોલ્ગી. આ સૌ પ્રથમવાર આ અંગિકાની રચના કરી. સ્થાન શું તો કે પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે. એની રચના શું છે તો કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓ. કેવી થપ્પીઓ? રૂપિયાનો સિક્કો હોય, બીજો સિક્કો મૂક્યો, ત્રીજો સિક્કો મૂક્યો, ચોથો સિક્કો મૂક્યો, પાંચમો સિક્કો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, એમ રૂપિયાની સિક્કાઓ જેમ મૂક્યા હોય ને એકબીજાને સમાંતર એમ સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. શું કહેવાય? સિસ્ટરની. એટલે એવી જે રચના હોય ને એકબીજા ઉપર ગોઠવાયેલી હોય એને સિસ્ટરની કહેવાય. તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી હોય છે, એટલે કે એની આસપાસ પટલમય રચના જોવા મળે છે. ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ચલો, કાર્ય શું તો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા બહાર મુક્ત કરવામાં મદદરૂપ થાય. જો પેકિંગનું કાર્ય કરે કે એક જગ્યાએથી કોઈ વસ્તુ છે ને પેકિંગ કરે અને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જાય, તો પેકિંગ કરવાનું કાર્ય કરે છે. નિપજનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્યો. સંગ્રહ પણ કરવું પડે ને પેકિંગ કરવું હોય તો ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે. મોટે ભાગે જો એવું થતું હોય કે જટિલ શર્કરા હોય ને એનું સરળ શર્કરામાં રૂપાંતર કરતા હોય, પણ અહીંયા ગોલ્ગી પ્રસાધનની અંદર શું થાય છે તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ પામે છે. તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે, એટલે કે લાઇસોઝોમ અંગિકાનું નિર્માણ છે એ આના પરથી થતું હોય છે. ચલો, રંજક કણોના પ્રકાર અને હરિતકણની રચના સમજાવવાની છે. રંજક કણો તો કે પ્લાસ્ટિડ્સ કહેવાય, માત્ર વનસ્પતિમાં જોવા મળે છે. રંજક કણોને આપણે હરિત કણો પણ કહી શકીએ. શું કહી શકીએ? હરિત કણ. બરાબર છે. ક્યાં જોવા મળે? માત્ર વનસ્પતિ કોષમાં. આપણી અંદર જોવા મળે નહીં. હરિત કણ જો આપણામાં હોત તો કે આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવી શકતા હોત, પણ આપણામાં નથી. રંજક કણોના પ્રકાર કેવા તો કે રંગ કણો એને ક્રોમોપ્લાસ્ટ કહેવાય, અને રંગવિહીન કણો જેને લ્યુકોપ્લાસ્ટ કહેવાય. બંનેનો શું તફાવત છે આપણે જોઈએ. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે. અહીંયા તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, પોતે અંગિકાઓ તરીકે કામ કરે છે.
હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો પણ ધરાવે છે. એટલે કે કોઈ પર્ણ આપણને પીળા રંગનું દેખાતું હોય તેમાં ઝેન્થોફિલ હોય, નારંગી રંગનું પર્ણ દેખાતું હોય તેમાં કેરોટીન જેવા કેટલાક રંજક દ્રવ્યો જોવા મળે છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યતા ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કે ખોરાક બનવાની ક્રિયા એ આના કારણે થાય, હરિતકણના કારણે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. સંગ્રહ કરવાનું કાર્ય છે એ કોણ કરે છે? લ્યુકોપ્લાસ્ટ કરે છે. ચલો, રંજક કણોની રચના કેવી છે? તો કે રંજક કણોની બાહ્ય રચના કણાભ સૂત્રની રચના જેવી હોય છે. કણાભ સૂત્રમાં જે રચના હોય એવી જ અહીંયા જોવા મળે છે. રંજક કણોના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલી સ્તરો જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેને આધારક કે સ્ટ્રોમા કહે છે. શું કહેવાય? આધારક કે સ્ટ્રોમા કહેવામાં આવે છે. રંજક કણો, હરિતકણો પોતાના આગવા વલયાકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. પોતાનું આગવું વલયાકાર ડીએનએ ધરાવતા હોય ને રિબોઝોમ્સ ધરાવતા હોય તો રિબોઝોમ્સનું કાર્ય વિદ્યાર્થી મિત્રો છે પ્રોટીન સંશ્લેષણનું. શેનું છે? પ્રોટીન સંશ્લેષણનું. શેનું આવશે? પ્રોટીન સંશ્લેષણ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરવાનું એનું કાર્ય કરે છે. ચલો જોઈએ આપણે આગળ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, તફાવત આપો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તેમાં વનસ્પતિમાં હરિતકણ હોય, આપણામાં હરિતકણ કેવા હોય? અભાવ હોય છે. તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય. જો આમાં તારા કેન્દ્રનો અભાવ હોય. કોનો? તારા કેન્દ્રનો. જ્યારે તારા કેન્દ્ર આપણામાં હોય છે. તેમાં કોષ દિવાલ હોય છે. યસ, કોષ દિવાલ હોય છે. તેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. રસધાની મોટા કદની હોય વનસ્પતિમાં, કારણ કે એને પોતાનો ખોરાક તો બનાવવો છે, સાથે સાથે આપણો ખોરાક પણ બનાવવાનો છે, એટલા માટે મોટા કદની હોય. અને આપણા શરીરની અંદર તે કેવી હોય છે? નાના કદની અંદર હોય છે. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો એકદમ સહેલામાં સહેલો તફાવત છે, એટલે આપણે ઝડપથી જોઈ નાખ્યો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. કણાભ સૂત્રને કોષનું શક્તિઘર કહે છે, કારણ કે તે આપણા માટે, આપણા કોષ માટે ઉર્જા ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને કોષનું રસોડું પણ કહેવાય છે. તો સજીવ કોષોમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય તે અંગિકાને પાવર હાઉસ કહેવાય અથવા ઉર્જા ઘર કહેવાય. યસ, તો કણાભ સૂત્ર. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણા શરીરની અંદર જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયા, જેમ કે પાચનની ક્રિયા, ઉર્જાની જરૂરિયાત હોય, શ્વસનની ક્રિયા, ઉર્જાની જરૂરિયાત હોય, દરેક ક્રિયામાં ઉર્જાની જરૂરિયાત હોય. તે ઉર્જા સ્વરૂપ એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, કણાભ સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. એટીપી આપણને મળે ને એટલે હું બોલી શકું છું દરેક ક્રિયાઓ માટે. આથી કણાભ સૂત્રને કોષના પાવર હાઉસ કે ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે. એટીપી નું નિર્માણ કરે છે અને એટીપી થી આપણા શરીરને, આપણા કોષોને ઉર્જા મળતી હોય, એટલા માટે એને કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કે શક્તિઘર કહેવામાં આવે છે. ચલો વૈજ્ઞાનિક કારણ આપો. કોષ સજીવનો પાયાનો એકમ છે ભાઈ. તો કે બધા સજીવ કોષોના બનેલા છે. યસ, કોષો સજીવનો પાયાનો એકમ એટલા માટે છે કે દરેક સજીવ છે એ કોષનો બનેલો હોય છે. કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહે છે. દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. યસ, કોષની અંદર અંગિકાઓ હોય, રિબોઝોમ, લાઇસોઝોમ, કણાભ સૂત્ર, પછી અંતઃકોષરસ જાળા, બધી અંગિકાઓ હોય છે, પોતપોતાના કામ કરતા હોય છે. દરેક કોષમાં સજીવના બધા જ લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે. યસ, કોષની અંદર કોષ કેન્દ્ર પણ હોય અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય, ડીએનએ ની અંદર જનીન હોય અને જનીન પિતૃ લક્ષણો માટે જવાબદાર છે. એટલે માતા પિતાના લક્ષણો બાળકોમાં આવે એમના માટે જવાબદાર છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. યસ, એક કોષમાંથી કોષ વિભાજન થઈને ઘણા બધા સજીવોનું નિર્માણ, ઘણા બધા નહીં પણ આખા સજીવ શરીરનું નિર્માણ થતું હોય છે. એટલે એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજિત થઈ તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે. આથી કોષ સજીવનો પાયાનો એકમ છે. કારણ કે શરૂઆતમાં કોણ આવ્યું? કોષ. અને કોષનું કોષ વિભાજન થતા થતા આખું સજીવ શરીર બની ગયું હોય, આખું સજીવ શરીર. ચલો તફાવત આપો. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. યસ 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 યસ. આદિકોષ કેન્દ્રીય કોષને પ્રોકેરિયોટિક કહેવાય. શું કહેવાય? પ્રોકેરિયોટિક. જો કદાચ ગુજરાતીમાં લખવાનું થાય પ્રોકેરિયોટિક, પ્રોકેરિયોટિક સેલ. સુકોષ કેન્દ્રીય કોષ હોય ને તો એને યુકેરિયોટિક સેલ કહેવાય. શું કહેવાય? યુકેરિયોટિક. યુકેરિયોટિક.
પ્રોકેરિયોટિક, યુકેરિયોટિક. આદિકોષ કેન્દ્રી કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે. જો પટલમય રચના ન હોય ને એને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે એને સુકોષ કેન્દ્રી કોષ કહેવાય. ટૂંકમાં શું, પટલમય રચના જોવા મળતી નથી, પટલમય રચના જોવા મળે છે ફરતી બાજુ અંગિકાઓની. તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે, એટલે કે કોષ કેન્દ્ર હોય પણ ફરતે આવરણ ન હોય એને પ્રાથમિક કોષ કેન્દ્ર કહેવાય. અહીંયા સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. સુવિકસિત કોષ કેન્દ્રનો મતલબ શું થાય તો કે એની ફરતે આવરણ પણ આવેલું હોય. જો આવી રીતે ધારો કે આ કોષ કેન્દ્ર છે, શું છે, કોષ કેન્દ્ર છે. હા, આ કોષ કેન્દ્ર છે, તો કોષ કેન્દ્ર છે એની ફરતે આવરણ નથી. જ્યારે અહીંયા કેવું હોય તો કે અહીંયા આવું હોય. આમાં જે કોષ કેન્દ્ર હોય ને એની ફરતે એક બીજું આવરણ પણ આવેલું હોય છે અને કોષ કેન્દ્ર પટલ કહેવાય. એટલે સુવિકસિત કોષ કેન્દ્ર કહે છે. તેમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, તેને ન્યુક્લિઓઇડ્સ કહે છે. એટલે કે કેન્દ્રમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે. એટલે કેન્દ્રની અંદર આ પણ જોવા મળે છે. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. એટલે કે અંગિકાઓ હોય પણ એની ફરતે પટલમય રચના જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ, બેક્ટેરિયાની ફરતે કોષ દિવાલ જોવા મળે નહીં, એને આદિકોષ કેન્દ્રી કોષ કહેવાય. જ્યારે અહીંયા તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય છે. એટલે કે પટલમય અંગિકાઓ જોવા મળે છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એટલે કે આપણા કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના જોવા મળે. બરાબર. તો આ થઈ ગયું આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રોકેરિયોટિક અને સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટિક સેલ. ચલો ત્યાર પછી નીચેના વૈજ્ઞાનિકોનો જીવ વિજ્ઞાનમાં ફાળો શું છે? આ ખૂબ અગત્યનો 1 માર્ક્સનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સનો પ્રશ્ન, 3 માર્ક્સમાં કદાચ તમારી એક સ્કૂલની અંદર પૂછાય તો 3 માર્ક્સમાં, બાકી 4 માર્ક્સની અંદર તો સેક્શન ડી તો આપણે ભણી રહ્યા છીએ ને, મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાબિત થવાનો છે. ચલો, રોબર્ટ હુક. તો આ અંગ્રેજ વૈજ્ઞાનિકે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું, સ્વયં નિર્મિત સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને એમાં ઓક એટલે કે બૂચની છાલ હતી એની નિર્જીવ કોષો જોઈએ, એટલે કે કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા. બૂચની મધપુડાના ખાનાઓ જેવી રચનાને તેમણે સૌપ્રથમ કોષ નામ આપ્યું. એટલે કે કોષની શોધ કરનાર વૈજ્ઞાનિક રોબર્ટ હુક હતા. પરકિંજે એટલે શું? કોષ રસ. આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ, જીવરસ અથવા તો કોષ રસ નામ આપ્યું. શું આપ્યું? કોષ રસ. આવા 3 નામ ચાલે, પ્રોટોપ્લાઝમ, જીવરસ, કોષ રસ. આ ત્રણેય કોણની શોધ કોણે કરી? મતલબ ત્રણેય એટલે એક જ છે, તો એ પરકિંજે શોધ કરી. ચલો, વિશ્વર્વ કોષવાદ રજૂ કર્યો. તો આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી, એટલે કે પહેલા જે અસ્તિત્વ ધરાવતા હોય એ કોષોમાંથી જ નવા સજીવનું નિર્માણ થાય છે, નવા કોષો બને છે. એટલે કે પહેલા એક કોષ બને એમાંથી જ બીજો કોષ બને, પહેલા જે બન્યો હોય એમાંથી જ નવાનું નિર્માણ થાય છે. ચલો, રોબર્ટ બ્રાઉન તો કે કોષ કેન્દ્રની શોધ કરી. આ વૈજ્ઞાનિકે વનસ્પતિ કોષમાં લાક્ષણિક ગોળાકાર કાયને કોષ કેન્દ્ર તરીકે વર્ણવ્યું, એટલે કે કોષ કેન્દ્રની શોધ કરી. ચલો, ત્યાર પછી જોઈએ આકૃતિમાં એ ને ઓળખો અને તેના બંધારણમાં આવેલા પદાર્થનું નામ જણાવો. ચલો, એ કોણ છે તો કે એ છે ને કોષ દિવાલ છે. કોણ છે? કોષ દિવાલ. કોષ દિવાલ. તેના બંધારણમાં આવેલા પદાર્થ સેલ્યુલોઝ છે. કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જેનું પાચન થવામાં વાર લાગે છે. આકૃતિ બી માં, ચલો બી ક્યાં છે તો કે અહીંયા છે, તો કે બી એટલે આ ભાગ. આ ભાગ એટલે શું તો કે કોષની રસધાની. શું છે? રસધાની. તેના કદ અને રોકાતા વિસ્તારની માહિતી આપો. વનસ્પતિ કોષમાં તે મોટા કદની હોય છે. તે કોષનો 50 થી 90% ભાગ રોકે છે. નામ શું છે? રસધાની. શું છે? રસધાની. ક્લિયર છે? ઓકે. તેમાં કયા દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય તો કે રસધાનીની અંદર જે પદાર્થો સંગ્રહ પામેલા હોય મોટા ભાગે ખોરાક તરીકે એનો જે વધારાનો જે કંઈ પણ છે એનો સંગ્રહ કરવાનું કામ કરે. તો એમિનો એસિડ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ અને કેટલાક પ્રોટીન વગેરે જેવા વધારાના દ્રવ્યો છે એનો સંગ્રહ કરવાનું કાર્ય છે એ રસધાની કરતી હોય છે. ચલો, ત્યાર પછી નીચે આપેલા ફકરાની ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે ભરો. પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે
તેને શું કહેવામાં આવે છે? તો કે તેને અંગિકાઓ કહે છે. શું કહેવાય? અંગિકાઓ. પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે. કોષની અંદર કેટલાક વિશિષ્ટ ઘટકો હોય એ શું હોય? અંગિકા હોય. બીજું, કોષના પસંદગીમાન. ચલો, પેલી ખાલી જગ્યાની અંદર આપણે લખી દીધું અંગિકાઓ, બરાબર. બીજું, કોષના પસંદગીમાન પટલ વડે પાણીના અણુઓની અવરજવર. તો કે એક પટલ હોય, આ બાજુથી પાણી આ બાજુ જાય તેને આપણે શું કહીએ છીએ? આશ્રુતિ કહીએ છીએ. શું કહીએ? આશ્રુતિ કહે છે. કોષરસ પટલ. તો કે કોષરસ પટલ છે તે લિપિડ અને પ્રોટીન જેવા કાર્બનિક અણુઓનું બનેલું છે. કોણ? કોષરસ પટલની રચનામાં કોણ આવેલું હોય? તો કે લિપિડ અને પ્રોટીન આવેલા હોય છે. ચલો, ક્યાં પહોંચ્યા આપણે? ચોથી ખાલી જગ્યા, પાંચમી ખાલી જગ્યા. દ્વિસ્તરીય આવરણ ખાલી જગ્યા વડે ઘેરાયેલ કોષ કેન્દ્રમાં આવેલા. તો કોના વડે? તો કે દ્વિસ્તરીય આવરણ કોષ કેન્દ્ર પટલ વડે ઘેરાયેલા કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો. યસ, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય, ડીએનએ આવેલા હોય. તો રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે, જે માત્ર કોષ વિભાજન દરમિયાન દંડાણુ આકારમાં જોઈ શકાય છે. અને ખાલી જગ્યાના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. તો કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને અથવા તો કાર્યકારી એકમને જનીન કહે છે. તો આવી રીતે ખાલી જગ્યા આપેલી હોય એના જવાબ લખવાના હોય તો આ બધી વ્યાખ્યાઓને તમારે એના કાર્યો યાદ રાખવા પડે. ચલો, નેક્સ્ટ પ્રશ્ન છે, પ્રાણી કોષની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. તો આ પ્રાણી કોષની નામ નિર્દેશન યુક્ત આકૃતિ છે. પ્રાણી કોષ આવે એટલે ફરજિયાત તારા કેન્દ્ર આવવું જોઈએ. એ માત્ર ને માત્ર શેમાં જોવા મળે? તો કે પ્રાણી કોષમાં જ જોવા મળે, બીજી ક્યાંય જોવા મળે નહીં. બાકી બધી અંગિકાઓ આપેલી છે. આ સરસ મજાનું ગોલ્ગી પ્રસાધન, લીસી અંતઃકોષરસ ઝાડ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર ને એની બહારનું આવરણ એટલે કોષ કેન્દ્ર પટલ. પછી અંતઃકોષરસ ઝાડ કેવી? તો કે ખરબચડી. કણાભસૂત્ર એટલે કે પાવર હાઉસ. રિબોઝોમ્સ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરે છે તે. લાઇસોઝોમ્સ એટલે કોષને સ્વચ્છ રાખવાનું કામ. એમ આ દરેક અંગિકાઓનું કંઈક ને કંઈક ચોક્કસ કાર્ય હોય છે અને આ અંગિકાઓ દ્વારા કોષ છે એ પોતાના કાર્યો કરતી હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો અને તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માંગતા હોય કે ક્યારે વન શોટ આવી રહ્યા છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ચાલી રહ્યા છે, આ સંપૂર્ણ માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. જોડાઈ જાવ. કેવી રીતે જોડાવું? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની. ધોરણ 9 ની જે લિંક હોય ફટાફટ જોડાઈ જાવ. તમને મહત્વના તમામ લેક્ચર છે એની લિંક છે એ બધું જ મળી જવાનું છે. અને કદાચ આમાં ક્યાંય અટવાઈ જાવ છો તો કોર્સને લગતી વધારે માહિતી મેળવવી હોય તો 70 46 22 22 54 પર કોન્ટેક્ટ કરો એટલે સંપૂર્ણ સોલ્યુશન તમારું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટે બસ આટલું જ. સેક્શન ડી માં જે ચેપ્ટર હજી બાકી છે એનો લેક્ચર પણ આપણે નેક્સ્ટ થોડા ટાઈમમાં મૂકી દઈશું. ચલો, ફરીથી બધા મળીએ. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.